જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે થંબનેલમાં જોયું કે આજે આપણે ડોક્યુમેન્ટ બાબતે જ્ઞાનશક્તિ સ્કૂલ માં ડોક્યુમેન્ટ બાબતે જોવાના છે. ત્યાર પછી રક્ષાશક્તિ સ્કૂલ અને જ્ઞાનશક્તિ સ્કૂલ અને જે પણ જે એકલવ્ય સ્કૂલ છે કે પછી જે સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ સ્કૂલ છે, આ સીટી અંતર્ગત મળવાપાત્ર બધા જે સ્કૂલ છે એના અલગ અલગ નિયમો અને એની શરતો પણ જોવાના છીએ. તો ખાસ છેલ્લે સુધી બના રહેજો અને ખાસ વિડીયોમાં લાઇક કરવાનું એક ભૂલતા નહીં. અને નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરી આગળના બધી જ અપડેટ તમારા સુધી સમયસર મળતી રહે. ખાસ વિદ્યાર્થી મિત્રો, અત્યારનો એક આ વિડીયો જલ્દીથી તમારા ગ્રુપમાં શેર કરી અને આજના આ લેક્ચરની આપણે શરૂઆત કરી. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ અહીં આપને સ્ક્રીનમાં જણાવેલું છે કે સૌ પ્રથમ તમારે જો તમે જ્ઞાનશક્તિ સ્કૂલ બાબતે અત્યારે એલિજિબલ છો, તો જ્ઞાનશક્તિ સ્કૂલ બાબતે અત્યારે એલિજિબલ હોય તો અત્યારે આપણે જ્ઞાનશક્તિ સ્કૂલના ડોક્યુમેન્ટ ખાસ કરીને જે જોવાના શરૂઆત કરી. તો જે પણ વિદ્યાર્થીઓને સરકારી સ્કૂલથી અત્યારે જ્ઞાનશક્તિ સ્કૂલ મળેલી છે, તો એમના માટે ખાસ ડોક્યુમેન્ટમાં અહીંયા જણાવેલું છે કે ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ. તો પહેલાં છે 5મા ધોરણનું, એટલે કે 5th સ્ટાન્ડર્ડની માર્કશીટ. એટલે કે તમારે 5મા ધોરણ તમે જે કમ્પ્લીટ કરેલું છે એ 5મા ધોરણની તમારી માર્કશીટ અહીંયા ડોક્યુમેન્ટમાં આગળ તમે પ્રવેશ કાર્ડથી જે આગળ કન્ફર્મેશન આપશો ત્યારે તમારે ખાસ પહેલાં તો ડોક્યુમેન્ટમાં તમારી 5મા ધોરણની માર્કશીટ તમારે અહીંયા અત્યારે અલગથી આ ડોક્યુમેન્ટ તૈયાર કરવાના છે. ત્યાર પછી લિવિંગ સર્ટી. રેડી? તો આપણે જે લિવિંગ સર્ટી હોય છે સ્કૂલનું, તે લિવિંગ સર્ટી. ત્યાર પછી જણાવેલું છે કે આધાર કાર્ડની જે 5 કોપી તમારે ઝેરોક્સ બનાવવાની છે. એટલે કે વિદ્યાર્થીનું જે આધાર કાર્ડ છે એની તમારે અલગ અલગ 5 ઝેરોક્સ લઈ અને આ 5 ઝેરોક્સ તમારે સબમિટ કરાવવાની છે. તો ખાસ અહીંયા તમને જેટલા પણ નંબર્સમાં, જેટલી પણ સંખ્યામાં ઝેરોક્સ પૂછેલી છે એ રીતે ખાસ અત્યારથી ઝેરોક્સ કાઢી અને આ બધા ડોક્યુમેન્ટ તૈયાર કરી અને એક યાદી તમે બનાવી અને અલગથી કરી રાખજો, જેથી કરી જ્યારે પણ તમારે એડમિશન લેવાનું હોય ત્યારે તમારી આ ફાઇલ તૈયાર હશે તો તમે ડાયરેક્ટ આ એડમિશન માટે પ્રોસેસ કરી શકશો. પછી સ્ટુડન્ટ પાસપોર્ટ અહીંયા માગેલા છે, એટલે કે પાસપોર્ટ સાઇઝના જે ફોટો માગેલો છે એમાં તમને અહીંયા 12 માગેલા છે. એટલે કે છોકરાઓનો જે પાસપોર્ટ સાઇઝનો જે ફોટોગ્રાફ હોય એ પાસપોર્ટ એમાં પણ અત્યારનું લેટેસ્ટ અત્યારનું અપડેટ આપજો. કારણ કે નવોદય અને બાલાછડીમાં તો તમને ખ્યાલ જ છે, જ્યારે પણ આપણે જાહેરાત આવે છે ત્યારે એમાં જણાવેલું હોય છે કે લેટેસ્ટ, એટલે કે અત્યારનો હાલનો છેલ્લા 1 મહિનાની અંદર પડાવેલો ફોટો તમારે અહીંયા જમા કરાવવાનો છે. રેડી? અહીંયા ભલે ચોખવટ નથી કરેલી, પણ હું તમને ખાસ ચોખવટ કરું છું, જેથી કરી આગળ તમારા વિદ્યાર્થીને કોઈ મળવા આવે છે, તમે વાલી તરીકે તેને ભવિષ્યમાં વેકેશનમાં મૂકવા જાઓ છો અથવા તો વેકેશનમાં લેવા જાઓ છો ત્યારે આ અહીંયા વેરીફાઈ થતું હોય છે. એટલે કે તમે કદાચ પહેલા ધોરણ, બીજા ધોરણના ફોટા જો જોડશો તો અત્યારના ફોટા અને ત્યારના 5 વર્ષ પહેલાંના ફોટામાં ઘણો બધો ડિફરન્સ પડતો હોય છે. તેથી ખાસ વાલીને અહીંયા જણાવવાનું છે કે અહીંયા આપણે લેટેસ્ટ અત્યારે હાલના ફોટોગ્રાફ ન હોય તો પડાવીને પછી એની અહીંયા 12 કોપી ફોટોગ્રાફની આપવાની છે. ત્યાર પછી પેરેન્ટ્સ, એટલે કે વાલીના પણ અલગ અલગ 2 ફોટા આપવાના છે. રેડી? એટલે કે મમ્મી અને પપ્પા બેના અલગ અલગ 2 ફોટા તમારે આ ડોક્યુમેન્ટમાં જોડવાના છે. રેડી? પેરેન્ટ્સના બેના અલગ 2 ફોટા પણ સાથે અહીંયા ડોક્યુમેન્ટમાં જોશે. એટલે આ બધું તમે તૈયાર કરી અને સાથે લઈ જજો, જેથી કરી ડોક્યુમેન્ટ વખતે તમારે પ્રોબ્લેમ ન થાય. ખાસ કરીને અહીંયા જે 6 બાબત જણાવેલી છે એ તમારે ખાસ અત્યારે તૈયાર કરીને રાખવાની છે. પછી જો તમે રક્ષાશક્તિમાં એડમિશન લેશો તો એના થોડાક ડોક્યુમેન્ટ અલગ પડે છે, એ પણ હું તમને છેલ્લે સુધીમાં જણાવીશ. એટલે છેલ્લે સુધી આ વિડીયોમાં બના રહેજો. ખાસ અત્યારે જે લાઈવમાં છે વિડીયોને લાઇક કરવાનું ન ભૂલો. રેડી? ચાલો, જલ્દીથી બધા વિદ્યાર્થી મિત્રો તથા વાલી વિડીયોને લાઇક આપી દેશે. ત્યાર પછી પેરેન્ટ્સના ફોટોગ્રાફ 2 અને ત્યાર પછી આધાર કાર્ડ, એટલે કે જે પેરેન્ટ્સનું આધાર કાર્ડ છે એની પણ તમારે બંનેની, એટલે કે મમ્મી અને પપ્પા બંને પેરેન્ટ્સની તમારે અહીંયા આધાર કાર્ડની બંનેની 2 કોપી અહીંયા સાથે રાખવાની છે. રેડી? તો અત્યારે આ જનરલી 6 ડોક્યુમેન્ટ એવા છે કે જો તમે આગળ જ્ઞાનશક્તિમાં એડમિશન લેશો તો તમારે સૌથી પહેલાં તો આ 6 ડોક્યુમેન્ટની અત્યારે રિક્વાયરમેન્ટ છે. રેડી? ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અત્યારે જણાવેલું છે કે ભાઈ આ જ્ઞાનશક્તિ હોય કે રક્ષાશક્તિ હોય, તમારે આટલી તો મિનિમમ રિક્વાયરમેન્ટ છે જ. તમે સીઈટી અંતર્ગત યોજનામાં આગળ કોઈ પણ યોજનામાં જોડાશો તો આ તમારી મિનિમમ ક્વોલિફિકેશન છે કે આ આટલી લાયકાત તો તમારી આગળ ડોક્યુમેન્ટમાં જોશે ને જોશે. રેડી? હવે તમે જો રક્ષાશક્તિમાં આગળ પ્રવેશ લેશો તો એને માટે થોડીક અહીંયા વધારે તમને એ બાબતે જે છે એ અપડેટ જો સૌ પ્રથમ પહેલાં આપણે થોડુંક અહીંયા જે જ્ઞાનશક્તિ છે તો જ્ઞાનશક્તિના પરિશિષ્ટ મુજબ અહીંયા ગુજરાત શાળા શિક્ષણ પરિષદ ગાંધીનગર એના જે શરતો અને નિયમો જણાવેલા છે તો એ પણ આપણે એકવાર જોઈ લઈએ.
જેથી કરી જ્ઞાન શક્તિ સ્કૂલ મળવાપાત્ર છે, જેમને એમને અહીંયા આગળ કઈ શરતો અને નિયમોનું પાલન કરવાનું છે. રેડી. આ વિડીયોમાં છેલ્લે સુધીમાં આપણે રક્ષા શક્તિ બાબતના પણ અલગથી જોવાના છીએ, એટલે કે રક્ષા શક્તિ સ્કૂલ બાબતે હોય કે જ્ઞાન શક્તિ બાબતે અહીંયા થોડોક ડિફરન્સ પડે છે રક્ષા શક્તિ અને જ્ઞાન શક્તિમાં, કારણ કે બહુ વધારે એવો ખાસ કોઈ ડિફરન્સ છે નહીં. અત્યારે આઈ થિંક કમેન્ટમાં ઘણી બધી કમેન્ટ છે, તો પહેલાં કમેન્ટ ઉપર જોઈ તો અત્યારે કમેન્ટમાં ખાસ ચલો તો હવે અત્યારે ખાસ આપણે જોવાના છીએ કે જે અત્યારે હાલમાં જેમને જ્ઞાન શક્તિ સ્કૂલ મળેલી છે એ વિદ્યાર્થીઓની જે શરતો છે, તો પહેલેથી આપણે એકદમ ઉતાવળમાં જોશું, કારણ કે ઘણી બધી શરતો છે જે મેન જે છે એ હું તમને અહીં હાઇલાઇટ કરીશ. પહેલી લીખે છે કે પ્રવેશ મેળવનાર બાળકે પોતાની મેડિકલ હિસ્ટ્રી, બીમાર અંગેના તમામ રિપોર્ટ તેમજ દવાઓ સાથે લઈ આવવાનું રહેશે અને પ્રવેશ સમયે આ અંગેની વિગતવાર જાણકારી શાળાને આપવાની છે. જો તમને કાંઈ પણ મેડિકલ ઇસ્યુ છે તો અહીંયા તમને ખાસ જણાવવામાં આવે છે કે અગાઉથી જ તમે સ્કૂલના સંચાલકને તમે પહેલેથી જ ક્લિયર કરી દેજો કે બાળકને કાંઈ પણ બીમારી લગતી કાંઈ પણ સમસ્યા હોય, જેથી આગળ કરીને કાંઈ ઇસ્યુ થાય તો સંચાલકને ખ્યાલ આવે કે ભાઈ આ બાળકને આ બીમારી છે. જેથી અહીંયા કોઈ પણ બીમારી હોય તો તમે અહીંયા જણાવી શકો છો. દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેઓની દિવ્યાંગતા અંગેની માહિતી શાળાઓને આપવાની છે. તેઓની જરૂરિયાત મુજબના વ્યવસ્થા અને આયોજન દ્વારા એ લોકો સંચાલક દ્વારા અહીંયા તમને આગળ એની જે સગવડતા મળતી રહે તે માટે. રાઈટ. ત્યાર પછી ત્રીજામાં લખેલું છે પ્રવેશ મેળવનાર બાળક મોબાઈલ કે અન્ય વીજાણુ ઉપકરણો પાસે શાળા સાથે રાખી શકશે નહીં. રેડી. તો આપને વાલી તરીકે ખ્યાલ જ હોય. છાત્રાલયમાં પ્રવેશ દરમિયાન જરૂરિયાત મુજબ દૈનિક કપડાં સાથે લઈ જવાના છે. અહીંયા તમને ખાલી કીધું છે કે દૈનિક કપડાં સાથે લઈ જવાના છે, પણ આગળથી અહીંયા એવું જણાવવામાં આવેલું છે કે તમારે ગાટલા, ઓશિકા એવું બધું તમને ત્યાંથી જ પ્રોવાઈડ કરવામાં આવશે. એટલે અત્યારે જે સાથે લઈ જવાનું છે એમાં દૈનિક એટલે કે રેગ્યુલર જે આપણે બાળકોના કપડાં હોય એ અત્યારે સાથે અને પેક કરી અને રાખવાના છે. બાકી આગળની બીજી બધી વસ્તુઓ તમને અહીંયાથી મળવાપાત્ર છે. એ પછી જ્ઞાન શક્તિ હોય કે રક્ષા શક્તિ હોય, આ બંને સ્કૂલ તમને અહીંયાથી રેગ્યુલર જે રૂમમાં સામાન હોય છે એ તમને પ્રોવાઈડ કરે છે. છાત્રાલયો માટે જે દિનચર્યા નક્કી કરવામાં આવે તે પ્રમાણે પ્રવેશ મેળવનાર બાળકે તેનું પાલન કરવાનું રહેશે. શાળા છાત્રાલય દ્વારા નિશ્ચિત કરેલ સમયપત્ર મુજબ વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થીનીને મળવા આવતા સગા વહાલાઓએ જરૂરી ઓળખ, જો હમણાં મેં તમને કીધું ને કે અત્યારનો લેટેસ્ટ ફોટોગ્રાફ તમારે અહીંયા બાળકનું આપવાનું છે, જેથી કરી અહીંયા આગળ ઓળખ માટે તેમની સગવડતા રહે. સાથે સૌપ્રથમ છાત્રાલયની ઓફિસમાં બાળકોને મળવા અંગેની જાણ કરવાની રહેશે, એટલે કે અને ખાસ ઓફિસમાં રાખવામાં આવેલ રજિસ્ટરમાં નોંધ કરવાની રહેશે. વિદ્યાર્થીને મળવાની પરવાનગી મળ્યા પછી છાત્રાલય ખાતે વિઝિટિંગ રૂમમાં મળવાનું રહેશે. એટલે કે જે વિદ્યાર્થીઓને વાલી અથવા કોઈ પણ સગા સંબંધી મળવા જાય તો એની માટે એક રજિસ્ટર હશે, જેમાં એને યાદી રાખવાની રહેશે કે કોઈ કેટલા સમય અને વિદ્યાર્થીઓને આ રીતે મુલાકાતનો સમય અને વગેરે રજિસ્ટર કરવાનું રહેશે. ત્યારબાદ મુલાકાતી હોય વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીઓને મળવાનું હશે, તેમને કોમન રૂમમાં જે મળવાની વ્યવસ્થા અલગથી શાળા દ્વારા અહીંયા સગવડતા આપવામાં આવશે. મુલાકાતી હોય વિદ્યાર્થીઓને રવિવાર, જો અહીંયા ખાસ જણાવેલું છે રવિવાર અને ગુરુવાર, તમે જે છે એ મુલાકાતીઓ એટલે કે જે પેરેન્ટ્સ, સગા સંબંધી અથવા અન્ય કોઈ જે વિદ્યાર્થીઓને મળવા જશે તો એની માટેનો અહીંયા 2 જ વાર આપેલા છે અઠવાડિયામાં, એક રવિવારે અને તમે એક ગુરુવારે. આ 2 વારમાં જ તમે અહીંયા વિદ્યાર્થીઓને મુલાકાત કરી શકશો. રેડી. ખાસ એવા અહીંયા ઘણા બધા કહેવાય નિયમ થોડાક સરળ છે, બાકી અન્ય સ્કૂલમાં આપણે જોઈએ તો 6 મહિના કે 4-5 મહિનામાં એક જ વાર તમને મળવા દેતા હોય છે સ્કૂલમાંથી, પણ અહીંયા આપણે એક સારું છે કે અઠવાડિયામાં 2 દિવસ તમને અહીંયા ફાળવવામાં આવેલા છે. ચલો ત્યાર પછી અન્ય વાત કરીએ તો વિદ્યાર્થીની માતા પિતા વાલી વધુમાં વધુ 2 નામ રજીસ્ટર કરાવવાના રહેશે. રેડી. માતા પિતા અથવા વાલીના વધુમાં વધુ તમારે 2 નામ રજીસ્ટર કરાવવાના રહેશે. ત્યારબાદ છે બંને વાલીઓનો ઓળખ પણ અહીંયા ઓળખ કાર્ડ પણ આપવામાં આવશે, એટલે કે જે વાલી છે એ વાલીને પણ અહીંયા એક કાર્ડ આપવામાં આવશે, એનું ઓળખ કાર્ડ, જેથી કરી દર વખતે જ્યારે તમે મુલાકાત માટે જશો ત્યારે તમારે અન્ય કોઈ વધારે પ્રોસેસ ન કરવી પડે, તેની માટે ઓળખ કાર્ડ આપવામાં આવશે અને તે ઓળખ કાર્ડ લઈને નક્કી કરેલ સમય પ્રવેશ આપવામાં આવશે અને તેની અવર જવર રજિસ્ટરમાં નોંધ કરવાની રહેશે. રેડી. એટલે વાલી તરીકે વાલીને પણ એક કાર્ડ આપવામાં આવશે. વિદ્યાર્થીઓના કાર્ડ તો સ્કૂલમાં હોય જ છે, તો જે વાલી મળવા જશે એ પણ પોતાનું કાર્ડ લઈને જશે, એટલે ત્યાંથી સિક્યુરિટી બાબતે પણ તમારે ક્યાંક કે કહેવાય ને પ્રોસેસમાં થોડુંક અહીંયા તમને સરળતા બની રહે. ચલો ત્યાર પછી કોઈ પણ વાલી અથવા તો વિદ્યાર્થીને કંઈક પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં કરી શકો છો. હું છેલ્લે તમારા પ્રશ્નોને પણ
આપણે જોશું. રેડી? ચલો, કન્યા છાત્રાલયના રૂમમાં પુરુષ સદસ્ય તથા કુમાર છાત્રાલયના રૂમમાં મહિલા સદસ્યનો પ્રવેશ પ્રતિબંધિત રહેશે. ત્યાર પછી જણાવેલું છે કે રાત્રિના સમયે કોઈ પણ સગા સંબંધી, એટલે કે મીન્સ કે તમે મળવા જશો તો તમારે દિવસનો જે સમય નક્કી કરેલો છે એ જ સમયમાં તમને અહીંયા મુલાકાત માટે અહીંયા સમય આપવામાં આવશે. પછી છાત્રાલયમાં વિદ્યાર્થીને નિયમિત અભ્યાસ કરવાનો રહેશે અને બીજા વિદ્યાર્થીઓને મુશ્કેલી ઊભી થાય તેવું વાતાવરણ કરવાનું નહીં. છાત્રાલયમાં રસોડે સમયસર અને તે અંગે નક્કી કરવામાં આવેલ સમયે જ ભોજન લેવાના રહેશે. એટલે જે આખા દિવસનું ફિક્સ શેડ્યુલ હશે. પછી ભોજન જે પીરસાય તેનો બગાડ કરવાનો નહીં, તેમજ એઠવાડ કરવો નહીં. જો એઠવાડ થાય તો તે નિયત કરેલ જગ્યાએ એઠવાડ રાખવાનો. ડબ્બો કે સાધન રાખેલ હોય તે જગ્યાએ જ એઠવાડ રાખવાનો રહેશે. ભોજન અંગે જો કોઈ પણ ફરિયાદ હોય તો તે વિવેકપૂર્ણ રીતે કાર્યાલયમાં રજૂ કરવી. જો તમને આગળના સમયમાં ક્યારેય પણ એમ લાગે કે મને જમવામાં અનુકૂળ નથી આવતું અથવા તો અન્યથા XYZ કોઈ પણ તમને શાળા સંબંધી કે હોસ્ટેલ સંબંધી કોઈ પ્રશ્ન હોય તો તમે અહીંયા કાર્યાલયમાં તેની રજૂઆત કરી શકો છો. વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીનીએ હોસ્ટેલના બીજા વિદ્યાર્થીઓ સાથે પ્રેમભાવથી અને સંપથી રહેવાનું રહેશે, તેમજ ઓફિસના તથા દરેક કર્મચારી સાથે વિવેકપૂર્ણ વર્તન કરવાનું રહેશે. વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીની કોઈ પણ પ્રકારનું વ્યસન કરી શકશે નહીં. એટલે અહીંયા આપણે 17 બાબત જણાવેલી છે. અન્ય બાબતો ઉપર જો આપણે જોઈએ તો પરિશિષ્ટ 17 બાબત જોઈએ આપણે 18મો જે પોઈન્ટ છે, 18મા પોઈન્ટમાં આપણે અહીંયા જણાવેલું છે કે છાત્રાલયના સાધનો જેવા કે ગરમ ધાબળા, અહીંયા ખાસ સમજો, ગરમ ધાબળા હોય કે સુતરાઉ ચોરસા હોય, સાદર, ગાડલું, તકિયા, શેતરંજી, ટેબલ, ખુરચી, પલંગ, અન્ય વગેરેની પૂરતી કાળજીથી તેને કોઈ પણ જાતનું નુકસાન ના થાય તે રીતે વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થીનીને સાચવવાના રહેશે. એટલે કે અહીંયા તમારે આ સ્કૂલ તરફથી જે પણ તમને આ સગવડતા આપવામાં આવેલી છે એ પછી ધાબળા હોય, કોઈ સાદર, ગાડલું, તકિયા, શેતરંજી કે પછી ટેબલ ખુરચી, જે પણ સ્કૂલનું સંચાલન, ટૂંકમાં આ બધું તમને સ્કૂલ તરફથી જ અહીંયા મળશે. તમે હોસ્ટેલમાં રહો છો એનો મતલબ હોસ્ટેલ એ રીતે પહેલેથી જ તૈયાર કરવામાં આવેલી છે, જેમાં આ કોઈ વસ્તુ તમારે અલગથી લઈ જવાની નથી. રેડી? આજે 1-2 વાલીનો ફોન હતો કે સાહેબ અમને સ્કૂલ તરફથી એમ જણાવવામાં આવેલું છે કે તમારે આ બધી વસ્તુ સાથે લઈને આવવાની છે. રેડી? તો અહીંયા આપણે જણાવવામાં આવેલું છે કે અહીંયા તો તમને બધી સ્કૂલ તરફથી મળે છે. છાત્રાલયમાં આવતા મેગેઝિન અને છાપાઓની જાળવણી સારી રીતે રાખવી. ડેઇલી તમે મેગેઝિન અને છાપાઓ વાંચી અને તમે અત્યારની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી શકો તે હેતુથી અહીંયા તમને આવી પણ અહીંયા સગવડતા આપવામાં આવશે. એટલે કે મેગેઝિન અને છાપાઓ પણ વિદ્યાર્થીઓ ડેઇલી વાંચી અને પોતે અત્યારની વર્તમાન સ્થિતિની પણ જાણ રહી શકે તે માટે અહીંયા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેશે પણ તેમને બહારના કહેવાય ને કે જીવનનું પણ એને ખ્યાલ રહેશે, એને માટે અહીંયા શાળા દ્વારા આ પણ અહીંયા ફેસિલિટી આપવાની રહેશે. દરેક વિદ્યાર્થી તથા શાળામાં નિયમિત જવું પડશે, તેમજ વગર રજાએ શાળા કે છાત્રાલયમાંથી ગેરહાજર રહી શકાશે નહીં. વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીની કોઈ વ્યાજબી કારણો સિવાય વારંવાર ગેરહાજર રહે અથવા તો 1 મહિનાથી વધુ સતત ગેરહાજર રહે તો તેવા વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે નિયમ અનુસાર તેની કાર્યવાહી કરવામાં આવશે. રેડી? એટલે કે વધારે ગેરહાજર, જો તમે 1 મહિનાથી વધારે પણ ગેરહાજર હશો તો અહીંયા તમારું એડમિશન રદ પણ થઈ શકે છે. પછી રૂમનો કચરો કચરા પેટીમાં નાખવાનો છે, એ તો બધું આપણે ખ્યાલ જ હોય. ટેબલ, પલંગ, ખુરચી વગેરે ધૂળ રહે નહીં તેવી રીતે તમારે આ બધી સાફ સફાઈ કરી અને કાળજીપૂર્વક અહીંયા સંસ્થાની જે પણ પ્રોપર્ટી છે તેનું અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી રૂમની અંદર કપડાં, ચપ્પલ, બૂટ વગેરે વ્યવસ્થિત રીતે ગોઠવવા અને સામાન વ્યવસ્થિત રીતે ગોઠવવાનું રહેશે. છાત્રાલયમાં મેળવેલ વિદ્યાર્થી એટલે કે છાત્રાલયના જે રૂમમાં રહેવાનું નક્કી કરવામાં આવે તે રૂમમાં જ વિદ્યાર્થીએ રહેવાનું રહેશે. છાત્રાલયમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પોતાની પાસે કોઈ જાતના હાનિકારક શસ્ત્રો રાખી શકશે નહીં. છાત્રાલયમાં રૂમની દિવાલો, બારીબારણા, અન્ય જગ્યાએ કોઈ પણ પ્રકારના નામ, પોસ્ટર, ચિત્રો કે આવી રીતે તમારે આલેખવાનું નથી. ત્યાર પછી લખેલું છે છાત્રાલયના નિવાસ દરમિયાન કોઈ પણ નિયમોનો ભંગ અથવા તો ગેરશિસ્ત માટે અધિકારીશ્રીના પ્રાથમિક સૂચના પછી પણ જો સુધારો નહીં જણાય તો છાત્રાલયના વડા ત્વરિત પગલાં લઈ શકશે. એટલે કે આ બાબતે અહીંયા ગવર્મેન્ટે છાત્રાલય અથવા તો જે સ્કૂલ છે એ બાબતે અહીંયા એમને સ્વતંત્ર આપેલી છે કે 1-2 વખત કાંઈ પણ કમ્પ્લેનથી પણ જો બાળકમાં સુધારો નહીં થાય તો એ બાબતે અહીંયા સ્કૂલ જવાબદાર છે. એ આગળ પછી સ્કૂલ તરફથી કોઈ પણ એની પગલાં લેવામાં આવશે. એટલે અન્ય કાર્યવાહી અંગે અંતિમ નિર્ણય માટે વડી કચેરીમાં જાણ કરવાની રહેશે. એટલે કે સ્કૂલ
થી તમારે વડી કચેરીમાં જાણ કરવાની છે. એટલે કે મીન્સ કે આ બાબતે કોઈ વિદ્યાર્થીઓની આગળ સમસ્યા ઉદ્ભવ થાય તો સ્કૂલ પોતાને અહીંયા વડી જે કચેરી છે એમના, એટલે કે જિલ્લાની જે વડી કચેરી અથવા તો ગાંધીનગર સુધીના કોઈ પણ પગલાં અહીંયા સ્કૂલ તરફથી લેવામાં આવશે. વખતો વખત સરકારી શ્રી તરફથી જરૂરી નીતિ નિયમો ઘડવામાં ફેરફાર કરવામાં આવશે. તેનું સૌએ સુસ્તપણે પાલન કરવાનું રહેશે. પ્રવેશ માટે રજૂ કરેલ અને કોઈ પણ પુરાવો જે ભવિષ્યમાં ખોટા માલુમ પડે તો જે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે તે વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીઓને બંધનરૂપ રહેશે. ખોટી માહિતી આપી પ્રવેશ મેળવેલ હશે તો પ્રવેશ રદ કરવામાં આવશે. તે અંગે કોઈ પણ વાંધો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. દરેક વિદ્યાર્થીઓએ શાળા છાત્રાલયનું ઓળખ કાર્ડ પોતાની સાથે રાખવાનું રહેશે. વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીનીએ રાષ્ટ્રીય પર્વ ઉજવણીમાં અથવા તો અન્ય સરકારશ્રી દ્વારા આપવામાં કાર્યક્રમમાં ફરજિયાત હાજરી આપવાની છે. શાળા છાત્રાલયમાં છાત્ર અથવા છાત્રોની સલામતી માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે. તેમ છતાં કોઈ પણ પ્રકારની આકસ્મિક અઘટિત ઘટના કે અકસ્માત નુકસાન અંગે સરકારશ્રી સંસ્થા કોઈ પણ અધિકારી કે વ્યક્તિ જવાબદાર ઠેરવી શકાશે નહીં. તો આ બધી બાબતો તમે અહીંયા જે સરકારશ્રી દ્વારા જે નિયમ બનાવવામાં આવેલા છે એ બધા આપણે એકવાર જોઈ લેવાના છે, જેથી કરી આ બાબતે આગળ કાંઈ પણ પ્રશ્ન થાય છે તો તમને એ બાબતે અહીંયા એનો ઓથેન્ટિક પુરાવો મળી રહે. છાત્રાલયમાં મહિલા સુરક્ષા અને સલામતી અંગે વિશેષ કાળજી રાખવામાં આવશે અને તે માટેની નીતિ નિયમોનુસાર ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. એટલે કે અમુક માનો કે ગર્લ્સમાં હોસ્ટેલ છે તો એમાં લેડીઝ સ્ટાફ ઉપરાંત તો જેમ આપણે ખેડા રક્ષા શક્તિ સ્કૂલમાં જોયું હતું કે બાઉન્ડ્રી બહાર જે ફોલ્ડિંગ કરેલું હોય તો એ રીતે અહીંયા વધારે છોકરાઓ અથવા છોકરીની સુરક્ષા માટે સંસ્થાને અહીંયા જવાબદાર ગણવામાં આવે છે, જેથી કરી કોઈ પણ આગળ જે સુરક્ષા અને સલામતી બાબતે વિદ્યાર્થીઓને પ્રશ્ન ન રહે. અને ખાસ હું પણ તમને મેં અગાઉથી જણાવેલું છે કે ખાસ ફાયર સેફ્ટીના સંસાધનો છે, જે સ્કૂલનું બિલ્ડિંગ છે એ ફરતે એની બોર્ડ, તો આ રીતે તમારે બધી સુરક્ષા કઈ રીતની સ્કૂલ ધરાવે છે એ બાબતે પણ ખાસ તમારે પગલાં જોવા આગળ, પછી તમે એડમિશન કન્ફર્મ કરશો તો 12 સુધી હું માનું છું તો તમે આગળથી ક્યાંય પણ પ્રશ્ન એવો નહીં થાય. રેડી. છાત્રાલયમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી અથવા તો શાળા છાત્રાલય દ્વારા નક્કી કરેલા નિયમાવલી સમયપત્રક અભ્યાસ નિવાસ અંગેના નિયમો અન્ય તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. સમયાંતરે સરકારશ્રી દ્વારા જે નિયમોનું ઘડવામાં આવે તેનું પાલન અને જે વિદ્યાર્થીઓનું પાલન કરવાનું રહેશે. જેથી આ અત્યારે નોર્મલી છે ને એ બધા અત્યારે આપણે જોવા એ રક્ષા શક્તિ સ્કૂલના નહીં પણ આ જે છે એ પરિસ્થિતિમાં સમાવેશ અત્યારે જ્ઞાન શક્તિ સ્કૂલનું લિસ્ટ છે. એટલે કે જ્ઞાન શક્તિ સ્કૂલમાં જે પણ વિદ્યાર્થીઓ આગળ પ્રવેશ લેવાના છે એ પ્રવેશવાળા વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ સ્કૂલ દ્વારા જે પણ નિયમો છે તેનું અહીંયા પાલન કરવાનું રહેશે. હવે આગળ આપણે જોઈએ તો કે રક્ષા શક્તિ સ્કૂલ, તો રક્ષા શક્તિ સ્કૂલમાં શરતો અને નિયમો બાબતે જો વાત કરી તો ચલો જલ્દીથી જે પણ વિદ્યાર્થીઓ નવા જોડાયેલા છે પહેલાં સૌ પ્રથમ બધા વિદ્યાર્થી મિત્રો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલશે નહીં. રક્ષા શક્તિ સ્કૂલ શરતો અને નિયમો. ત્યાર પછી જો રક્ષા શક્તિ સ્કૂલ વિશેની શરતો અને નિયમો, તો વિદ્યાર્થીએ સિવિલ હોસ્પિટલમાંથી સિવિલ સર્જનનું, તો ખાસ અહીંયા વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલ એટલે કે તમારા જિલ્લામાં જે સિવિલ હોસ્પિટલ છે એમાંથી મેડિકલ ફિટનેસ સર્ટિ મેળવવી શાળામાં રજૂ કરવાનું રહેશે. તો તમને એમ થશે કે આ સર્ટિ ક્યાંથી મળશે, તો જ્યારે તમારું આ એલોકેશન કાર્ડ ડાઉનલોડ થશે એટલે વિદ્યાર્થી મિત્રો એ કાર્ડમાં તમને 8 પેજમાં આખી PDF આપેલી છે. રેડી. તો આ જે અત્યારે હું જે તમને રક્ષા શક્તિ સ્કૂલ શરતોનું જે કહું છું એ 8 પેજની PDF છે. એમાંથી તમને મેડિકલ ફિટનેસનું પણ ઇંગ્લિશમાં આખું અલગથી એક સર્ટિ આપવામાં આવેલું છે. એ ડાઉનલોડ કરી અને તમારે આગળ સિવિલ હોસ્પિટલે જઈ અને તમે આગળ એની પ્રોસેસ કરી શકશો. રેડી. પણ જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળેલો છે જેમને અત્યારે છે એમને ખબર છે કે આમાં આગળ તમને એ ફિટનેસવાળું સર્ટિ પણ આપેલું છે. રેડી. ચાલો, તો આ ફિટનેસનું સર્ટિ તે તમારે હાલમાં મેડિકલ તમારી આજુબાજુમાં જે પણ સિવિલ હોસ્પિટલ છે ત્યાં જઈ અને તમારે સર્જન પાસેથી આ કઢાવી લેશો. ત્યાર પછી રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનું ઇન્ટરવ્યૂ યોજાશે. ઇન્ટરવ્યૂમાં મેં અગાઉ પણ તમને વાત કરેલી છે કે આમાં બહુ એવું કાંઈ ખાસ હોતું નથી. ઇન્ટરવ્યૂમાં બેઝિક તમારું નામ, તમે ક્યાં જિલ્લાથી છો, ઉપરાંત જે બેઝિક નોલેજ પૂછવામાં આવે છે, જનરલ નોલેજ, અને ઉપરાંત તમે પરીક્ષા આપેલી છે તો પરીક્ષામાં તમને કેટલા માર્કનું પેપર હતું, કેવું કેવું પૂછાણું હતું, પેપર સહેલું હતું, અઘરું હતું, આવા નોર્મલી પ્રશ્નો જે નોર્મલ જે વિદ્યાર્થીઓને સમજમાં હોય તે જ રીતે અહીંયા આગળ પૂછાશે. એટલે ઇન્ટરવ્યૂ બાબતે કોઈ પણ વિદ્યાર્થી અથવા વાલીએ કાંઈ પણ ખાસ એવું મૂંઝાવું નહીં કે ઇન્ટરવ્યૂમાં શું હશે. ઇન્ટરવ્યૂમાં તમે આરામથી તમે ઇન્ટરવ્યૂ આપી શકશો. ગયા વખતેના બધા જ વિદ્યાર્થીઓનો રેફરન્સ મેં લીધો છે. ઇન્ટરવ્યૂમાં કોઈ પણ કાંઈ એવું ખાસ પૂછાતું નથી. એટલે ખાસ ઇન્ટરવ્યૂ બાબતે કોઈ પણ વિદ્યાર્થી અથવા વાલીએ આ બાબતે કાંઈ વધારે
ચિંતા ના રાખ. રેડી, ઇન્ટરવ્યૂ ખાસ યુપીએસસી જેવું લેવું નથી. યુપીએસસી લેવલનું ઇન્ટરવ્યૂ અને આ ઇન્ટરવ્યૂમાં ઘણો બધો ફેર હોય છે. એટલે આમાં તમારું બેઝિક જ પૂછવામાં આવે છે. ત્યારબાદ પ્રવેશ, અને આ પણ ઇન્ટરવ્યૂ છે જે તે રક્ષા શક્તિ સ્કૂલના સંચાલક શ્રી દ્વારા જ લેવામાં આવશે. રેડી, એટલે એમને પોતાનું તમારું એડમિશન તો જોવાનું જ છે. રેડી, તો એ રીતે ઇન્ટરવ્યૂમાં પણ તમને આગળ બેઝિક પ્રશ્નો છે. રેડી, પાછી વિદ્યાર્થી પોતાની પાસે મોબાઈલ કે અન્ય વિજાણુ ઉપકરણ રાખી શકતો નહીં. છાત્રાલયમાં પ્રવેશ દરમિયાન દૈનિક કપડાં સાથે લાવવાના છે. હવે અહીંયાથી આપણે અગાઉ જે જ્ઞાન શક્તિના જે નિયમો જોયા, એ નિયમો અને આ નિયમોના હવે બધા સરખા જ છે. રેડી, કારણ કે મેં ઓલરેડી આ વાંચી લીધા છે. આગળ તમે જે નિયમો જોયેલા છે એ જ નિયમો છે. રેડી, તો પણ હું તમને ઉપર છેલ્લું કહી દઉં છું. ખાલી કોઈ પણ વિદ્યાર્થી, જો આપણે જોયું કે છાત્રાલયમાં પછી મળવા આવે તો કોઈની નોંધ રાખવાની છે. પછી મુલાકાતીઓનો વિદ્યાર્થીઓ, આ પણ આપણે આગળ ડેટા જો વિદ્યાર્થીઓને માતા પિતા વાલી વધુમાં વધુ બેનું નામનું રજીસ્ટર રાખવાનું છે. એટલે કે જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિમાં બે જ ફરક છે કે જ્ઞાન શક્તિમાં કોઈ તમારે મેડિકલ સર્જનનું ફિટનેસનું સર્ટિ આપવાનું નથી, એટલે એમાં નહોતું લખ્યું. ત્યારે રક્ષા શક્તિમાં એક પોઈન્ટ લખેલો છે. ઉપરાંત તમારે ઇન્ટરવ્યૂ હશે તો એ જ્ઞાન શક્તિમાં ઇન્ટરવ્યૂ છે નહીં, તો અહીંયા રક્ષા શક્તિમાં, એટલે આ બે જ પોઈન્ટ ખાલી અલગ છે. બાકી બીજા બધા પોઈન્ટ છે ને આપણે જે આગળ જ્ઞાન શક્તિના જોયા ને એ જ છે, કારણ કે મેં ઓલરેડી આ પીડીએફ બે વાંચી લીધી છે. બધું આગળ સેમ ટુ સેમ જ છે. રાઈટ, તો ભોજન અંગેની કોઈ પણ પ્રશ્ન હોય તો તે તમારે અહીંયા કાર્યાલયમાં સેમ ટુ સેમ એ જ શબ્દો છે બધા. ભોજન જે પીરસવામાં આવે તેનો બગાડ કરવો નહીં. આપણે આગળ ઓલરેડી આ બાબતે જોયું. ખોટો હું તમારો પણ સમય બગાડતો નથી, જેથી કરી ખાલી ઉપર છેલ્લું જોઈ લઈ. જેમ કે છાત્રાલયમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને છાત્રાલયના જે રૂમમાં રહેવાનું નક્કી થયું હોય એ જ રૂમમાં રહેવામાં આવશે. વિદ્યાર્થીઓને આપેલ ટેબલ, પંખા અને ખુરશીઓનું ધ્યાન રાખવાનું છે, સફાઈ રાખવાની છે. ત્યારબાદ છાત્રાલયમાં આવતા મેગેઝિન અને છાપાઓ, એને પણ અહીંયા તમારે ખાસ કાળજી રાખવાની છે. રેડી, તો આ રીતે અહીંયા તમને રક્ષા શક્તિ અને જે છે. ત્યાર પછી કોમેન્ટમાં ધ્યાન આપી તો સાહેબ આમાં એડમિશન મળી ગયું છે પણ શું લાવવાનું, અને જો ડોક્યુમેન્ટમાં તો મેં તમને કીધું લાવવા બાબતે છે ને, અત્યારે જો ખાસ તમને મેં વારંવાર કહું છું કે તમારે ખાલી રેગ્યુલર દૈનિક કપડાં જ ખાલી સાથે લઈ જવાના છે. બાકી જ્ઞાન શક્તિ હોય કે રક્ષા શક્તિ હોય, ત્યાંથી તમને બધો સામાન અહીંયા પરિપત્રમાં ચોખ્ખું લખેલું જ છે. રેડી, અને અગાઉના આપણા વિડીયોમાં હું ઘણીવાર કહું છું. પછી સાહેબ શ્રી તમારો ખૂબ ખૂબ આભાર આટલી બધી માહિતી આપવા બદલ. આ માહિતી આપવા બદલ હું કોઈ આમાં સ્પેશિયલ એવો મારો કોઈ ઓલું કહેવાય ને યોગદાન નથી. જે સરકારનો નિયમ છે, સરકારે જે પરિપત્રમાં તમને જે જાહેર આપી છે, તમે એના હકદાર છો. અને હું વારંવાર કહીશ કે આપણી માટે પૈસા 75,000 રૂપિયા વર્ષે ભરાય છે. આપને જરૂરી ફેસિલિટી મળવી એ આપણી પહેલો હક છે. સાહેબ બધી વસ્તુ આપે છે, મારી બેબીને બધી વસ્તુ મળે છે. રેડી, રેડી, નહીં તમારી વાત સાચી મુકેશભાઈ, પણ ખાસ આજે બપોરે આઈ થિંક વાલી પણ અત્યારે લાઈવમાં હશે. એમને એક રક્ષા શક્તિમાંથી એવું જણાવવામાં આવેલું છે કે તમારે ગાડલા ને બધું લઈને આવવાનું છે. અને એ વાલીએ પછી મને વાત કરી, એટલે મેં કાંઈ વાંધો નહીં, આપણે આ બાબતે આજે લાઈવ કરી લઈ કે લાઈવમાં તમને તમારા પ્રશ્નો પણ મળશે અને આપણે આ મુજબની માહિતી પ્રમાણે પણ આપણે જોશું. રેડી, એટલે અમુક સ્કૂલ આપે છે, આપણે બધી સ્કૂલ સાથે વિરોધ નથી, પણ મારો કહેવાનો એમ છે કે અમુક સ્કૂલ નથી આપતી તો તમે એઝ અ વાલી તરીકે ત્યાં પરિપત્ર મુજબ કહી શકો કે સાહેબ અમને આ મળવાપાત્ર છે. ભલે પછી તમે આપો છો નથી આપતા ત્યાંની અમુક વ્યવસ્થા, તો એ વાત અલગ છે, પણ આ તમે હકદાર આના છો. રેડી, બાકી અત્યારે કોઈ પરિપત્ર વાંચતો નથી. જે સ્કૂલ મળે એ હાલો આપને મફતમાં થઈ ગયું ને 6થી 12, પણ તમારો છોકરા પછી ત્યાં આખું વર્ષ એમને એમ રહે એની કરતાં શરૂઆતમાં તમે આવી ચોખવટ કરેલી હોય તો છોકરાને થોડુંક સારું રહી રહેવા માટે જોડાવું. બધા વાલીઓને ખૂબ જ સારી માહિતી ભરાડ સર વારંવાર આપે છે, તેમનો આભાર. થોરાળા શાળા, તો આ જે મેરામ સાહેબ છે એ એક સ્કૂલના પ્રિન્સિપાલ છે અને મને પણ એના થકી ઘણી માહિતી મળે છે. એટલે સાહેબ હું જે માહિતી આપું છું એ માહિતીનો જે સ્ત્રોત છે એ આપ જ છો, જેથી અમને માહિતી મળે છે અને હું વિદ્યાર્થી સુધી માહિતી પહોંચાડું છું. એટલે ખાસ મેરામ સાહેબને હું વર્ષોથી, કદાચ જે વિદ્યાર્થીઓ જૂના હશે એને ખ્યાલ હશે કે છેલ્લા 2 વર્ષથી આ મેરામ સાહેબની જે કહેવાય ને મને ઘણી મદદ મળી છે અને એના લીધે હું તમારા સુધી અમુક અપડેટ પહોંચાડું છું. અને એમની સ્કૂલમાં પણ છેલ્લા 2 વર્ષથી સીઈટીનું હાઈએસ્ટ રિઝલ્ટ આવે છે અને સીઈટીમાં જે વિદ્યાર્થીઓ પાસ થઈ અને આગળ સીઈટીની યોજના લે છે,
છેલ્લા 2 વર્ષથી મેરામ સાહેબ છે એમનો પણ આપણો ખૂબ જ સહકાર રહ્યો છે, જેથી કરી હું તમારા સમક્ષ અમુક માહિતી, અને એ પોતે એક સ્કૂલના પ્રિન્સિપાલ પણ છે, જેથી એની પાસે પણ ઘણી બધી એવી અપડેટ હોય છે જે મને ખૂબ જ કામ લાગે છે અને હું તમારા સુધી એને પહોંચાડું છું. તો મેરામ સાહેબ, આપનો પણ ખૂબ આભાર. ત્યાર પછી સીઈટી વર્ષ 2025-65 જો સરકારી સ્કૂલ હશે તો મળી જશે. આપને જે હક મળે છે તેનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. આપણા હકનું કોઈ બીજા હડપ ન કરી જાય તે ખાસ તકેદારી રાખવી. હિતેશભાઈ જે આપણે સુરતથી જોડાયેલા છે, તો ખાસ હિતેશભાઈ સાથે પણ મારે અવારનવાર વાતચીત થતી હોય છે કે વિદ્યાર્થીઓનો હક છે અને વિદ્યાર્થીઓના હકના દાવામાં એમને એટલી ફેસિલિટી ગવર્મેન્ટ સરકાર દ્વારા આપવામાં આવે છે, તો આપણે ધ્યાન રાખી કે એ બધી જ ફેસિલિટી આપણે મળે, એમાંથી ક્યાંય પણ આપણે વંચિત ન રહી. એ માટે ખાસ હિતેશભાઈ, આપનો પણ આભાર જે તમે મહેસાણા બાબતની અમને જે વિદ્યાર્થીઓને માહિતી આપી તે બદલ.